નમસ્કાર. ચાલો આજે આપણા શરીરના એવા ગુપ્ત કાર્યકરો વિશે વાત કરીએ જે દેખાતા નથી પણ આપણા આખા શરીરને ચલાવે છે. જી હા, આ એક એવી અદ્ભુત કોમ્યુનિકેશન સિસ્ટમ છે જે પડદા પાછળ રહીને આપણા લગભગ દરેક કામને કંટ્રોલ કરે છે. તો તૈયાર છો આ રહસ્યની દુનિયામાં ડોક્યું કરવા? ક્યારે એવું વિચાર્યું છે કે અચાનક જ આપણો મૂડ સારો કે ખરાબ કેમ થઈ જાય છે, અથવા તો અચાનક ભૂખ કેમ લાગી આવે છે, અને આ આપણી એનર્જી ક્યારેક એકદમ હાઈ અને ક્યારેક સાવ લો, આવું કેમ થાય છે? આ બધા પાછળ આખરે છે કોણ? તો એ સવાલનો જવાબ છે ગ્રંથિઓ. સાદી ભાષામાં કહીએ તો આપણા શરીરની કેમિકલ ફેક્ટરીઓ છે. આ એવા ખાસ અંગો છે જે અમુક પદાર્થો બનાવે છે અને એને રિલીઝ કરે છે, અને એ પદાર્થો જ આપણા શરીરના અલગ અલગ કામોને અંજામ આપે છે. ખરું ને? આપણા મૂડ, ભૂખ અને એનર્જીના અસલી માસ્ટર તો આ જ છે. હવે ગ્રંથિઓ છે ને, એના મુખ્યત્વે બે પ્રકાર હોય છે: એન્ડોક્રાઇન અને એક્ઝોક્રાઇન. એક્ઝોક્રાઇન ગ્રંથિઓ એટલે એવી ગ્રંથિઓ જે નળીઓ દ્વારા એટલે કે ડક્ટ્સ દ્વારા પરસેવો કે લાળ જેવા પદાર્થોને કોઈ એક જગ્યા પર છોડે છે. પણ આજે આપણું ફોકસ છે એન્ડોક્રાઇન ગ્રંથિઓ પર. આ એવી ગ્રંથિઓ છે જેમને કોઈ નળી નથી હોતી. એ પોતાના કેમિકલ મેસેન્જર્સ, જેને આપણે હોર્મોન્સ કહીએ છીએ, એને સીધા જ લોહીમાં ભેળવી દે છે, અને એટલે જ એની અસર કોઈ એક જગ્યાએ નહીં પણ આખા શરીર પર થાય છે. આ એક જબરદસ્ત કોમ્યુનિકેશન નેટવર્ક છે નહીં? તો ચાલો આપણા શરીરની આ ટૂર શરૂ કરીએ. અને શરૂઆત ક્યાંથી કરીશું? સ્વાભાવિક છે, આપણા કમાન્ડ સેન્ટરથી, એટલે કે આપણા માથામાં આવેલી ગ્રંથિઓથી. સૌથી પહેલાં આવે છે હાઇપોથેલેમસ. આને તમે આપણા મગજ અને આખી ગ્રંથિ સિસ્ટમ વચ્ચેનો એક પુલ સમજી શકો છો. એ મગજમાંથી સિગ્નલ મેળવે છે અને પછી બાકીની ગ્રંથિઓને ઓર્ડર આપે છે કે ભાઈ, હવે તમારે આ કામ કરવાનું છે. અને હાઇપોથેલેમસનો ઓર્ડર કોને મળે છે? એ મળે છે પિટ્યુટરી ગ્રંથિને. આને માસ્ટર ગ્લેન્ડ પણ કહેવામાં આવે છે. અને આ નામ એને અમસ્તું નથી મળ્યું, કારણ કે આ એક નાનકડી ગ્રંથિ આપણા શરીરની બીજી ઘણી બધી ગ્રંથિઓનું સંચાલન કરે છે. એક રીતે એ બોસ છે. વિચારો તો ખરા, એક વટાણા જેવડી ગ્રંથિ અને કામ કેટલા મોટા! એ આપણા ગ્રોથનું ધ્યાન રાખે છે, આપણો બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે, બીજી ગ્રંથિઓને ક્યારે કામ કરવું એ કહે છે, અને શરીરમાં પાણીનું બેલેન્સ પણ જાળવી રાખે છે. જો એના ગ્રોથ હોર્મોનમાં સહેજ પણ ગડબડ થાય ને, તો વ્યક્તિની ઊંચાઈ અસામાન્ય રીતે વધી કે ઘટી શકે છે. ખરેખર આ એક માસ્ટર મેનેજર જ છે. મગજમાં એક ત્રીજી, નાની પણ મહત્વની ગ્રંથિ છે: પિનિયલ ગ્રંથિ. આનું કામ બહુ સિમ્પલ છે, પણ એટલું જ જરૂરી. એ મેલાટોનિન નામનો હોર્મોન બનાવે છે, જે આપણને ક્યારે ઊંઘવું અને ક્યારે જાગવું એ નક્કી કરે છે. આપણી આખી સ્લીપ વેક સાયકલ આના પર નિર્ભર છે. ચાલો હવે માથામાંથી થોડા નીચે ઉતરીએ અને આપણા ગરદન અને છાતીના ભાગમાં આવેલી ગ્રંથિઓ પર એક નજર કરીએ. આ ગ્રંથિઓ આપણી એનર્જી અને રોગો સામે લડવાની તાકાતને સંભાળે છે. આપણા ગળામાં અહીંયા એક પતંગિયાના આકારની ગ્રંથિ આવેલી છે, જેને આપણે થાઇરોઇડ કહીએ છીએ. આ ગ્રંથિનું મુખ્ય કામ છે શરીરના મેટાબોલિઝમ, એટલે કે ચયાપચયને કંટ્રોલ કરવાનું. તો આ મેટાબોલિઝમ એટલે શું? સાવ સહેલી ભાષામાં એ એક પ્રોસેસ છે જેનાથી આપણું શરીર ખાવા પીવાની વસ્તુઓને એનર્જીમાં ફેરવે છે. થાઇરોઇડ ગ્રંથિ એક ગાડીના એક્સેલરેટર જેવી છે. એ નક્કી કરે છે કે શરીર કેટલી ઝડપથી ફ્યુઅલ બાળશે. જો એ વધુ પડતી ફાસ્ટ ચાલે તો વજન ઘટે અને બેચેની જેવું લાગે, અને જો એ ધીમી પડી જાય તો થાક લાગે અને વજન વધવા જેવી તકલીફો થાય છે. હવે આ થાઇરોઇડની પાછળ જ ચોખાના દાણા જેવી 4 નાની નાની ગ્રંથિઓ છુપાયેલી છે, જેને પેરાથાઇરોઇડ કહેવાય છે. એમનું કામ ખૂબ જ ચોક્કસ છે: આપણા લોહીમાં કેલ્શિયમનું લેવલ જાળવી રાખવાનું. અને આ કેલ્શિયમ આપણા હાડકાં અને નર્વસ સિસ્ટમ માટે કેટલું જરૂરી છે એ તો આપણે જાણીએ જ છીએ. છાતીના ભાગમાં એક ખાસ ગ્રંથિ છે, થાઇમસ. આને તમે આપણા શરીરની આર્મી ટ્રેનિંગ સ્કૂલ કહી શકો. ખાસ કરીને બાળપણમાં આ ગ્રંથિ ખૂબ એક્ટિવ હોય છે અને આપણા ઇમ્યુન સેલ્સ એટલે કે રોગ પ્રતિકારક કોષોને ટ્રેનિંગ આપે છે કે દુશ્મન બેક્ટેરિયા અને વાયરસ સામે કેવી રીતે લડવું. હવે આપણી સફર પહોંચી છે પેટના ભાગમાં. અહીં આવેલી ગ્રંથિઓ આપણા સ્ટ્રેસ અને બ્લડ શુગર જેવી રોજબરોજની બાબતો સાથે સીધી રીતે જોડાયેલી છે. આપણી જે કિડની છે એની બરાબર ઉપર એક ટોટીની જેમ એડ્રેનલ ગ્રંથિઓ ગોઠવાયેલી છે. જ્યારે પણ આપણે કોઈ તણાવવાળી પરિસ્થિતિમાં હોઈએ ત્યારે આ ગ્રંથિઓ તરત જ એક્શનમાં આવી જાય છે અને સ્ટ્રેસ હોર્મોન્સ બનાવે છે.
આપણે જે ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સની વાત સાંભળીએ છીએ ને એ બસ આ એડ્રિનલ ગ્રંથિઓને કારણે જ શક્ય બને છે. જેવી શરીરને કોઈ ખતરાની જાણ થાય એ તરત જ એડ્રેનાલિન જેવા હોર્મોન્સ રિલીઝ કરે છે જે આપણા હૃદયના ધબકારા વધારી દે છે અને આપણને એ પરિસ્થિતિનો સામનો કરવા અથવા ત્યાંથી ભાગી જવા માટે તૈયાર કરે છે. પેટમાં એક બીજી ખૂબ જ અગત્યની ગ્રંથિ છે સ્વાદુપિંડ, જેને પેનક્રિયાસ પણ કહે છે. એનું સૌથી મોટું કામ છે આપણા લોહીમાં શુગરનું લેવલ મેનેજ કરવાનું, જેથી આપણા શરીરના દરેક કોષને જરૂર મુજબ એનર્જી મળતી રહે. સ્વાદુપિંડ જે રીતે બેલેન્સ જાળવે છે ને એ ખરેખર અદ્ભુત છે. જ્યારે આપણે જમીએ અને બ્લડ શુગર વધે ત્યારે એ ઇન્સ્યુલિન છોડીને શુગરને ઘટાડે છે અને જ્યારે શુગર બહુ ઓછી થઈ જાય ત્યારે એ ગ્લુકાગોન નામનો બીજો હોર્મોન છોડીને એને પાછી વધારે છે. આ એક પરફેક્ટ બેલેન્સિંગ એક્ટ છે. જો આ સિસ્ટમમાં ગડબડ થાય તો ડાયાબિટીસ જેવી બીમારીઓ થઈ શકે છે. આપણે અત્યાર સુધી અલગ અલગ ગ્રંથિઓની વાત કરી, પણ ખરી મજા તો એ જોવામાં છે કે આ બધા પઝલના ટુકડાઓ ભેગા મળીને એક સંપૂર્ણ સિસ્ટમ તરીકે કેવી રીતે કામ કરે છે. આપણી આ ટૂરને પૂરી કરવા માટે ગોનાડ્સનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે. સ્ત્રીઓમાં અંડાશય અને પુરુષોમાં વૃષણ. આ ગ્રંથિઓ પ્રજનન માટેના હોર્મોન્સ બનાવે છે જે આપણા વિકાસ અને જીવનચક્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો ફટાફટ યાદ કરી લઈએ કે આજે આપણે શું જાણ્યું. પહેલું, ગ્રંથિઓ આપણા શરીરની કેમિકલ ફેક્ટરીઓ છે. બીજું, હોર્મોન્સ એ એમના દ્વારા બનાવેલા કેમિકલ મેસેન્જર છે. ત્રીજું, આ આખું નેટવર્ક આપણા મૂળથી લઈને ગ્રોથ સુધી બધું જ કંટ્રોલ કરે છે. અને સૌથી અગત્યની વાત, ભલે દરેક ગ્રંથિનું કામ અલગ હોય, પણ એ બધી એક ટીમ બનીને એકબીજા સાથે તાલમેલ રાખીને કામ કરે છે. અને હવે અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. કલ્પના કરો કે જો આ આખો નેટવર્ક તૂટી જાય તો? જો આ બધી જ ગ્રંથિઓ એકબીજા સાથે વાતચીત કરવાનું જ બંધ કરી દે તો આપણા શરીરનું શું થશે? આના પર જરૂર વિચારજો.